અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા ખાતે રામનવમીના પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કરતબો અને પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। શોભાયાત્રામાં ભગવાન શ્રીરામ, ભાઈ લક્ષ્મણ અને માતા સીતાના પહેરવેશમાં સજ્જ નાના બાળકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ પ્રસંગે તળાજા શહેરના લોકોએ શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માટે પાણી, શરબત અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરી હતી। શોભાયાત્રા દરમિયાન સહયોગ અને સેવા આપનાર લોકોને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીરામની છબી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ રીતે તળાજામાં રામનવમીનો તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।